વચનામૃત ગઢડા પ્રથમ 28. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાં તે પાછો પડવાનો હોય તેને સદવાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જેમ સર્વે સત્સંગી તો અણસમજો છે ને હું સમજો છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અંતે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા સત્સંગમાંથી પાછો કોણ પડે? એ પડે કેમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તો જ આપણને સમજણ પડે, નહીંતર આમાં પડે નહીં. એ શું કે છે? સત્સંગી હોય ને અવળી વાસના શરૂ થાય એટલે એ સત્સંગમાંથી પડતો જાય છે. અસદવાસના એટલે ભગવાન સ્વામિનારાયણ સિવાયની જે બધી વાસના છે અસત છે, એનું પરિણામ સત્ય નહીં, અસદ અવળી. અત્યારે જે ભૂત પ્રેત થાય છે એ જ એનું કારણ છે, અસદ વાસનાનું એ પરિણામ છે.
ત્યારે અસદ વાસના એટલે ભગવાન સ્વામિનારાયણની જે ધ્યાન ભજન કથા વાર્તા સમયામાં જવું ઉત્સવમાં જવું એ બધી સદવાસના કહેવાય છે. એની વાસના પુરુષોત્તમમાં જાય છે અને પેલી જાય છે જગતમાં એટલે ઘટે છે. મવધાનો એક મહાવિદ્વાન હતો બ્રાહ્મણ, પણ એની વાસના ખોટી હતી, શાસ્ત્ર પ્રમાણે નહોતી, તો એ બ્રહ્મરાક્ષસ થયો ને એના કુટુંબને હેરાન કરી નાખ્યું. એને કોઈ વાતે જાય નહીં, ગમે એટલા શાસ્ત્રો કે તારી સામે બોલે, એને ઠેઠ જેતલપુરમાં લાવવો પડ્યો. અને બધાએ કહ્યું, બ્રાહ્મણોએ કહ્યું, હે ભગવાન, અમે તો હેરાન થઈ ગયા છીએ, એની વાસના ખોટી. ત્યારે ભગવાને કહ્યું, તમે આ બ્રાહ્મણ થઈને આ શું તમે કર્યું, કંઈ વિચાર ન કર્યો? ભગવાને એનો ઉદ્ધાર કર્યો, બદ્રિકાશ્રમમાં મોકલ્યો અને એ જેના દેહમાં તો ત્યાંથી બહાર કાઢ્યો. ત્યાં જેતલપુરમાં ત્યારે સ્મારક છે સત્રી. એ અસદ વાસનાનું પરિણામ છે. જેટલી અસદ વાસના છે એમાં કોઈ સુખી થયો નહીં ને કોઈ સારો થયો નહીં. ત્યારે આ બ્રહ્માંડ સર્જાણું ત્યારે વાસના પર લખાણું કે આની વાસના આમાં હતી, આની વાસના આમાં હતી. જે વસ્તુ આપણે જોઈ નથી, સ્થાન જોયું નથી, પણ લખાણ આપણે સાંભળીએ કે રાવણને સ્ત્રીની વાસના ન ઠેકાણું પડ્યું, લંકા છિન્ન ભિન્ન કરી નાખી બધા ભેગા થઈને. અને હનુમાનજી જેવા ભગવાનના ભગત પણ આને માર્યો, વાસના ખોટી. એટલે ત્યારે એ વાસના ખોટી. કારિયાણીમાં એક માણસિયા કરીને દરબાર હતા. ભગવાની ગામમાં બહુ જ વખત ગયા છે, બહુ લીલાઓ કરી, પણ અને વાસના ખોટી. તે દરવાજે એને બેઠા હોય, સ્વામિનારાયણ આમ નીકળે ત્યારે ખાલી આમ હાથ જોડે, આમ મોઢું નહીં, એ પ્રભુ. આ મૂર્તિમાં પણ વાસનાને ખોટી હતી. પછી ભગવાને સંતોને પૂછ્યું, હે સંતો, આ ગામ આખો મેં પવિત્ર બનાવ્યું છે, હવે આમાં કોઈ છે કોઈ એવો? કે હા મહારાજ. કોણ છે? કે માણસ્યા બાપુ. એ દરબાર છે તે જેટલું અમે જ્ઞાન કહીએ એ ઉમેરી નાખે છે, કાઢી નાખે છે. અને ગામમાં મોટા છે, અમારથી કંઈ એને કહી શકાય નહીં. અને એ તો કે એમ તો ભગવાન એવા હતા છે, અહીં ફરતા હશે, આવું મહારાજ બધું બોલે છે. અને સ્વામિનારાયણમાં શું દેખ્યું? ખેતી કરે ત્યારે રોટલા ખાવા થાય. શું કહેવું કે હા, ભગવાન ત્યાં જ હતા. પછી ભગવાને યમરાજાને બોલાવ્યા, એટલે યમરાજા આવ્યા. શ્રી ભગવાન આજ્ઞા છે કે આ માણસ્યાને યમ મોકલી અને એને ભય પેસાડી દેજો, અને મારું અને સંતોનું વાંકું ન બોલે એ પણ એને ભય પેસાડી દેજો. સારું મહારાજ, એ તો હું કરી દઉં છું હમણાં જ. ભગવાન ત્યાંથી નીકળ્યા અને આ વાત કહી દીધી. પછી ધોળે દાડે એ માણસ્યા બાપુ પલંગ ઉપર બેઠેલા. ભગવાનનું શું કામ છે? આ બાજરો કઈ એમનેમ પાકે છે? એમ કર્યા કરે બધું છે. ધોળે દાડે ભગવાનને જોયેલા છે, પણ વાસના ખોટી ને વાંકો બોલ્યા કરે. 4 જમ આવ્યા, તે 2 ગાડા ઉપર બેઠેલા અને 2 પાડા ઉપર બેઠેલા. ધોળે દાડે, અને આખું ગામ જાણે અને આખો સત્સંગ આવા જાણે. નિષ્કુળાનંદ સ્વામીના હાથથી લખાયેલું. નીચે ઉતર્યા ને 20 ફૂટ ઊંચા, 5 મણનો જોડો. હવે આ ખમે આનો મુસળાવાનો તો શું ધડો, આખા ઉમેળી નાખે. એ આને જાલ્યા.
જાલીને ગાડામાં બેસાડી દીધો. દોડે દાડે બધા જોવે છે એમ સીમમાં લઈ ગયા. યમે પેલું કહેલું ભગવાને એને બીક બેસાડી દો, મારતા નહીં. પછી તો યમે કહ્યું હવે આને પાડી દો ને શું નકામ રાહ જોવી. ત્યારે બીજો વખત થાય છે, હવે ક્યાં ઉતાવ છે ને એ ક્યાં જતો રહેવાનો છે, થાય છે એમ કે છે. ત્યારે આને ભયને કારણે કહે છે કે બીજું તો કાંઈ નહીં હે યમદૂતો. પણ સાધુ કહેતા હતા કે સ્વામિનારાયણને હાથ જોડે તેને જમ ન અડે તો મને કેમ તમે આવ્યા? મેં તો બહુ વખત જોડેલા છે. ત્યારે બીજો જમ કે આને આપણે ફેર આવવું પડશે, એના કરતાં પાડી દો ને અત્યારે. ત્યારે પેલો શું કહેશે, હવે ભાઈ સાહેબ તમે જેમ કહેશો એમ કહીશ, મંદિરે જઈ સાધુનું જમાડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીશ, પણ ભાઈ સાહેબ તમે એક વખત તો મારો વિશ્વાસ રાખો. ત્યારે બીજો એક જમ કહે છે આ ખોટો છે હાવ, આને તો બહુ સાધુ સમજાવ્યો છે, માટે આને તો પાડી દીધો હોય તો જ આપણે ફેર આવવું પડે નહીં. કે ભાઈ સાહેબ તમે એક ફેરે મને છૂટો મોનો, જો અવળો ચાલુ તો તમે તારે આવીને મારજો ફેર, એક વખત દયા કરો કે છે. ભગવાને પેલું કહ્યું હતું એ તો આને ખબર હતી અમને, પણ આને નહોતી. એટલે બહુ કાલાવાલા કર્યા અને મેં સ્વામિનારાયણના દર્શન કર્યા છે, એને હાથ જોડ્યા છે. બધાએ કે આ તો ખોટો બહુ છે અને ફેર આવવું જ પડશે. ત્યારે પેલો માણસો કે ફેર પૈસા નહીં આવવું પડે, જોજો તમે ચોક્કસ કે. એક ફેરે મારો વિશ્વાસ કરો અને હું તમારા હાથમાંથી ક્યાં જતો રહેવાનું છે બોલો. પછી એક થપાટો મેલ્યો, એ પોત્યું ને બોત્યું બધું છૂટી ગયું ને જાડો પેશાબ થઈ ગયો, સીધો ઘેર ગયો. નાય ધોઈ અને સીધો મંદિરમાં સાધુ પાસે ગયો. ભાઈ સાહેબ તમે જેમ કહેશો એમ કરીશ, પણ પેલા આવે નહીં કોઈ દાડો. સાધુ કે પેલા કોણ? કે યમ. હા 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 શું પણ જબરા કહો. એને એક થપાટે તો 10 હાથ ફૂટ પડે કે છે, એટલા જબરા કે છે, અને 20 ફૂટ ઊંચા કે છે, અને 5 મણના જોડા. એનો એક જોડો આવે તો જ જીવ નીકળી જાય કે છે. માટે તમે ભાઈ સાહેબ ગમે જેમ કહેશો તેમ કરીશ, પણ એ આવે નહીં. પછી એને વ્રતમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, આ સ્વામિનારાયણને પૂજવાના, આના દર્શન કરવાના. ત્યારે એનું ઠેકાણું પડ્યું. આ કથા ભક્ત ચિંતામણીમાં છે. ત્યારે જોયા હોય પણ વાસના આવડી ને. એક ગામમાં ભગવાન સ્વામિનારાયણની એકાદ દાડે પાલખી નીકળે ગામમાં અને ફરે. એમાં મોટા સંતોએ હરિભગત આવતો મંદિરમાં દર્શન કરવા, પણ વાસના ખોટી. એણે સંતોને શું કહ્યું કે મારે ત્યાં પાલખીની પધરાવણી સ્વામિનારાયણ નહીં, આ લઈ જાઓ તો પછી કાયમ આવે, માટે નહીં. એટલે ના લઈ ગયો. પણ માંદો પડ્યો તો 90,000 ગયા વગર પછી પાલખી એની નીકળી એની. આ પાલખી નો લઈ ગયો. એ અસદવાસનાઓ છે એટલે એ સત્સંગમાં ખીલે નહીં, પ્રતિષ્ઠા પામે નહીં. ત્યારે અને જેને ભગવાન સંબંધી વાસના એને જ બધું ગમે. દાદા ખાચરને સંતો હરિભક્તો કેમ ગમ્યા, એ કુટુંબને કેમ ગમ્યા, ધર્મકુળ કેમ ગમ્યું, તો કે એમના વાસના ભગવાન સંબંધી છે. વાસના ભગવાન સંબંધી છે. જીવબા ભગવાનને પૂછે
કે ભગવાન આપ ક્યાં પધાર્યા? જુનાગઢ પધાર્યા હતા, ત્યાં હરિભગત કેવા? ભગવાન કે પર્વત પ્રાય જેવા છે નિશ્ચયમાં, એ ડગતા નથી, ભોળા મનના છે, વિશ્વાસો છે કે ભગવાન એને તેડાવો, એને તેડાવે. ગુજરાતમાં આપ પધાર્યા હતા, ગુજરાતના હરિભગત કેવા? તો કે એ તો 3 લોક થઈને હારે છે અત્યારે, રાત દિવસ મારી ભક્તિ કરતો, કે એને તેડાવો. જો એ એનામાં સદવાસના હતી તો એને તેડાવ કર્યા, ભગવાને રાખ કર્યા. હેમતસિંહ રાજા એક ફેરે ગઢપુરમાં આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન જુનાગઢ પધારો અને પછી પંચાળે પધારો. ઉત્તમ રાજા એને સમજાવે છે કે હે રાજન, તમે બુદ્ધિશાળી છો. ઉત્તમ રાજા હેમતસિંહ રાજાને સમજાવે છે કે આ શિયાળામાં તમે ભગવાન લઈ જાઓ છો તો લોક શું કહે છે? ભગવાનને ટાઢે ઠારવા અહીં લાવ્યા, માટે ભગવાન અહીં હમણે રહેશે અને તમે બંધ રાખો. ત્યારે હેમતસિંહ રાજા કહે છે, હે ઉત્તમ રાજા, તમે બુદ્ધિશાળી છો, સાધુનો સમાગમવાળા છો, તો બીજાના કલ્યાણમાં તમે આડા ફરો છો. માટે મને સ્વામિનારાયણ ભગવાનને લઈ જવા દો. પણ ઉત્તમ રાજાએ ઘણી વાત કહી. એને સદવાસના છે. સદવાસના એટલે ભગવાન સંબંધી વાસના છે. ભગવાન પોતે ઉત્સવ કરવા રોકે કે તમે એકલા ધન બધું ખર્ચો, હમણે ઉત્સવને મહારાજ બધું તમારું જ છે ને આપનું જ છે ને, એને સદવાસના છે. એક 12 પટોળી ગામ છે, એમાં કાળુ ભગત નામના ભગત થઈ ગયા. ઘણા એ પ્રતિષ્ઠિત હતા, સાધન સંપત્તિવાળા હતા. ભગવાન જ્યારે ઉત્તમ રાજાને પરણાવવા માટે ભટવદર પધારવાના છે તો કાળુ ભગતે કેટલી સંપત્તિ એમાં ગોઠવી અને શ્રી મહારાજ રાજી થાય અહીંયા પધારે આપણા દેશમાં. એ 12 પટોળીની ભટવદરની પાસે જ 12 પટોળી ગામ છે અને ભગવાનની બધી એની તૈયારી કરી છે. હવે 100 ગાડા તો ભાતું, એ કેટલી જાન હશે. કાળુ ભગતે શું કર્યું? વળતી વખત મને ભગવાને અહીંયા ભટવદર વ્યવસ્થા કરવા મોકલ્યો, પણ વળતી વખતે મારે શરીરમાંને જાન સાથે જમાડવા છે, એ ગોઠવણી કરીને આવેલા. ભગવાન જ્યારે ઉત્તમ રાજાને પરણાવીને નીકળે છે ત્યારે શ્રી મહારાજ જાણે છે કાળુ જો 12 પટોળી આવશે તો મને નીકળવા નહીં દે છે અને મારે રોકાવું જ પડશે, અને જાન સાથે રોકાવાય નહીં બહુ. એટલે કાળુ ભગતને ભગવાને કહ્યું, તમારે ભટવદરમાં બધી વ્યવસાય કરીને પછી તમે જજો. સારું મહારાજ, તમારી આજ્ઞા. પણ એના ભાઈને કહેલું, તું જાન રોકજે, જવા દેતો નહીં શ્રીમાનને. ભૂલો કરીને ભય હતો. મહારાજે મને હવે રહેવાની આજ્ઞા કરી એટલે વચન તો મારાથી લોપી શકાય જ નહીં. કાળુ ભગત છે તે ભટવદરમાં રોકાણા અને ભગવાન જાન લઈને નીકળ્યા. અને 12 પટોળી જ્યારે આવ્યા ત્યારે લુમાએ કહ્યું, તમે ભગવાન રોકાવો. કે અત્યારે હું નહીં રોકાવું, જાન છે એટલે નહીં રોકાવું. માટે ગોળ લાવો તો એ બળદિયાને ખવડાવીએ. હવે 100 જોડ બળદિયા, 100 ગાડા, 12 બળદિયા, એટલા ઘોડા. લુમાને બહુ બુદ્ધિ કામ નહીં કરી એટલે એને આખી જાન રોકવી હતી. પણ શ્રી મહારાજે લુમા જાન આખી નહીં રોકાય, ગોળ લાય. એમ કે ગોળ આપવું ત્યારે ભગવાન જતા રહે ને, એટલે એને કે ગોળ નથી. શ્રી મહારાજ કે કંઈ નહીં, એ જાન હાકી એમણે. કાળુ ભગત ત્યાંથી કામ પરવારી અને એકદમ ઘોડા પર આવ્યા. હજુ શ્રીજી મહારાજની જાન એમ કે હજુ ગામમાં જશે, પણ જાન ત્યાંથી નીકળી ગઈ. ત્યારે એના ભાઈને કહ્યું, તો જાન રોકી નહીં. શ્રીજી મહારાજને જવાબ કેમ ત્યાં દીધા? અને મેં તને કહ્યું તો હું જલ્દીથી આવું છું. કે ભગવાને ગોળ માગ્યો, પણ મેં એક લાલચ કે શ્રીજી મહારાજ આખી જાન રોકે સારું, પણ એ ગોળ મેં ન આપ્યો, તે
તે ભગવાન ત્યાંથી નીકળી ગયા. એ કાળું ભગત ઘોડા લઈ, ગોળના ગાડવા લઈ અને જાન પાસે ગયા, શ્રીજી મહારાજ પાસે. ભગવાન કે તમે રોકાણા નહીં, મેં બધી તૈયારી કરી, લુમાને ભાન નહીં. આ ગોળ છે તે આપનો સંકલ્પ છે, તે બળદને ખવડાવો. ભગવાન કે એ વાત અત્યારે નહીં, એ જતી રહી. ભગવાને ગોળ ન લીધો, જો એને વાસના ભગવાનની છે. ગોળ ન લીધો એટલે એને ત્યાં જ સંકલ્પ કર્યો કે ભગવાને જે વસ્તુ આપણે લીધી નહીં, તો એ વસ્તુ આપણે ખાવી જ નહીં. એ કાળો ભગતે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આ દેહમાં રહું ત્યાં સુધી ગોળ, ખાંડ અને સાકર એ જીભ પર નહીં મૂકવી. એની મેને પાળ્યો, પણ એની જે વાસના હતી એ સદવત વાસના હતી, એને કારણે બન્યું. ત્યારે એક કાળુ ભગતની વાત આપણા નન સંતોએ ઘણી વિસ્તારથી લખેલી છે. એટલે સદવાસના એટલે ભગવાન સંબંધી વાસના. જ્યાં જ્યાં ભગવાન સંબંધી વાસના થઈ ત્યાં ભગવાન પધારેલા છે. ભાવ ત્યાં સમય બહુ જ કરેલા છે, ઉત્સવ બહુ જ કરેલા છે. એને કારણે અત્યારે ત્યાં તીર્થો બન્યા. અને જેને અસદવાસના હતી ત્યાં કંઈ પણ બન્યું નહીં, કંઈ થયું નહીં. ત્યારે જ્યાં જ્યાં ભગવાનને વિશે હેત હતું ત્યાં ભગવાન પધારેલા છે. એટલે આપણે અસદવાસના છે એનું પરિણામ અસદવાસના આવશે. અને અહીંથી જીવ નીકળશે નહીં અને કશું વળશે નહીં. ભગવાન સ્વામિનારાયણની વાસના કરશો, સર્વ પ્રકારે આ લોકમાં પરલોકમાં સુખી થવાય છે, એવું સ્વયં પુરુષોત્તમ નારાયણનું વાક્ય છે. એટલે આપણે સદવાસના અસદવાસનાને પૂરી સમજીએ તો આપણે કઈ જાતની વાસના છે અને કેવો આપણો ગુણ છે એ આપણે આ વાતથી સમજી શકશું. એટલે ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાંથી પડવાનો થાય એને અસદવાસના. મેં કાલે કહ્યું હતું કે દેશ ઘણો પવિત્ર ગણાય, પણ ત્યાંના લોકો એમ કહે છે કે અમારે ત્યાં પિતરીઓ બહુ નડે છે બધાને. શેને કારણે અસદવાસનાઓ વધી ગઈ પુષ્કળ, અને એ થાય જ. ત્યારે ભગવાન સંબંધી વાસના વધારતી રહેવી. ધ્યાન, ભજન, કથા, વાર્તા, હરિભગતનો મેળાપ, હરિભગતને જમાડવા, મળવું, સંતોને જમાડવા, એ બધી સદવાસનાનું પરિણામ છે. અને જ્યાં સદવાસના છે ત્યાં આ બધું બને છે, અને અસદવાસના છે ત્યાં કંઈ પણ બનતું નથી, અને બધું અવળું પરિણામ આવીને ઊભું રહેશે. देखे नहीं दोष पार का, बड़े पोतानी भूल, गणे अवगुण आपना, माने संत हरिना अनूप, समझे सुखदाई संतने, दुखदाई પોતાનું મન.
હરિજન સાથ અંતરે ન પડે આવડી આટી હરિજન સાથ નિષ્કુળાનંદ નિશ્ચય કરી રીજે એવા જન પર નાથ દેખે નહીં દોષ પાર કા ભાડે પોતાની ભૂલ ભાડે પોતાની ભૂલ અસદવાસના જેને થાય એના સ્વભાવો કેવા બને અવળા એ પણ આમાં ઉલ્લેખ બહુ કર્યો છે. તો કે એને શું થાય, આ સત્સંગી કોઈ સારા નથી, હું એકલો સારો છું, એ એમાં એક દાખલ થાય પહેલું. એટલે બધાનો ગુણ તો મટી ગયો. પછી એ શું થાય, એને મૂંઝાય બહુ, કારણ કે કંઈ હવા જ નહીં. એટલે જે હવા છે એ સત્સંગીમાં છે, એ એને આખો ખલાસ કર્યો. અત્યારે કોઈ માણસ લુગડા ઉપર રિહાય તો ચાલે, માથામાં તેલ નથી ગાળવું એવું રિહાય ચાલે, પણ પાણી અને અનાજ ઉપર રિહાય એ ચાલે જ નહીં. એ રાત્રે બાજરો કડવો જ પડે ને કોરો હોય તો કોરો. જે ચાલે જ નહીં હવા છે સત્સંગીની જોડે જ. સજી મહારાજ સત્સંગીની જોડે રે, એના વગર એને દિવસ જ ન પસાર થાય. કાં તો એ પોતે જાય ને કાં તો એ આવે. એટલું એ સત્સંગીનું સન્માન કરે, નહીં તો એનું સન્માન કરવાનું હોય કે એમને કરવાનું હોય, પણ એ આંધવાળી વસ્તુ સત્સંગી છે. કરે સંસારીનો સન્માન એવા નિર્માની ભગવાન. એનું જે મોટપ છે છોડી અને હવા ત્યાં છે, સત્સંગી જોડે છે. ભગવાન સ્વામિનારાયણ એમ કે મને માણા દીઠો જ ગમતો નથી, એમાં છે નહીં કાલે શું ગમે. અત્યારે ડોબાને કોઈ હોટલમાં રાખ્યું ને દૂધ એનું જ છે, આઈસ્ક્રીમ એનો જ છે, કે ડોબા તને મહિને 2000 પગાર ને તારે બધું ચા પાણી હાલવા. આને આવડે છે. બીજી કિંમત ખરી પણ અહીં કોઈને ન રાખે ડોબાને. ત્યારે હવા છે હરિભગતમાં જ, તારે એનો જ એને અવગુણ, આ નથી હારા. ભગવાન સ્વામિનારાયણ તે એક સંકલ્પ છે કે મને કોઈ સંતોનો હરિભગતનો અવગુણ કહેતા નહીં. અને ભગવાનને પ્રાર્થના કરી નિષ્કુળાનંદ મુનિએ, એ ભગવાન તમે કોઈ દિવસ અમારો અવગુણ ન જોશો નહીં તો જ અમારું કલ્યાણ થશે. ત્યારે એ અરજી એણે કરીશ ભગવાનને, તમે જો અવગુણ જોશો તો અમારું કલ્યાણ જ નહીં થાય. ત્યારે જે હવા છે એ હરિભગત જોડે છે. એટલે સત્સંગી માત્રનો જ્યારે અવગુણ આવે એવા તો ઘણા પ્રસંગો બન્યા અને ઘણા ઘેર ભેગા થઈ ગયા અને કંઈ હવા જ પડ્યો નહીં. એ ક્યાંની હાથે સરખાવે છે, એક તો નિંદ્રા આવે નહીં, એ બહુ માથાકૂટ છે. હા ખાજ નહીં ક્યાંય. જો તમે ભગવાનના ભગતના ગુણ ગાયા તો તમને આત્મા તરત જ ખીલી ઉઠે, એ ભગવાન ત્યાં આવે અંદર. અને જે માણસ ભગવાનને ભજે એનું વાંકું બોલે એનું તમને તરત જ ખબર પડે કે આ માણસ જ સારો નથી. તમને જોઈને ખબર પડી જાય, કારણ કે દૈવત ભગવાને લઈ લીધો હોય.
એમાં દૈવત ન રહેવા દે. અત્યારે સરકારનો ન કરો અને સરકાર આમો થાય એટલે તરત જ બધું લઈ લે, બંદૂક, પટ્ટો અને ઘર ખાલી કરીને ઘર ભેગા થઈ જાઓ. એનો ગુણ જ ગાવા પડે. ભારત મેરા હૈ, એ સરકાર હમારી હૈ. પેલું ન કે અવચંડા છે, આવા છે, બીજા બોલે, આ ન બોલે, કારણ કે ખાવું ત્યાંથી જ. તે હરિભગતની સાથે કુમેળ થયો એટલે આમાં કાંઈ છે નહીં. હવે એ કેવો થઈ ગયો, એને નિંદ્રાય આવે નહીં, અને અર્ધ બળેલું લાકડું, અડધો સત્સંગી ને અડધો બળેલો. અર્ધ બળેલું લાકડું હોય એ ધૂંધવાય બહુ, ધુવાડો જ કરે. એટલે આવો જ્યાં જાય ત્યાં ધુવાડો ઊભો કરે, હક ન લેવા દે કોઈને. કેમ તમે આમ કરો છો? શું આ તમે માંડ્યું છે? ભાઈ અમે તો કશું ના માંડ્યું, તે માંડ્યું એ કરું બહુ. એટલે ભગવાન એને એટલો બધો સમજાવવાનો શબ્દને વાપર્યો છે. એને જે સિદ્ધાંતો કયા છે તે અવલૌકિક છે. ત્યારે જેસરીમાના વખતમાં સમયા થયા એ સત્સંગીને કારણે બન્યા. મંદિરો જે બન્યા એ સત્સંગીને કારણે બન્યા. નું આ મૂળ કાંસરી મહારાજ છે, પણ એ આ કરે. ત્યારે એ સત્સંગી માત્ર જ્યારે ગમે નહીં, અત્યારે 105 તાવ ચડે એટલે દૂધપાક ને માલપુડા ન ગમે. એને શું ગમે? મગનું પાણી હલકું ગમે. અને લઠ જેવો હોય, 5 મણની ગુણ ઉપાડે, એને માલપુડા મૂક્યા હોય તડકલો એ ઉડાડી જ દે. પણ જેને માંદું લબડી ગયું હોય, 1 ખોલ ચડ્યો હોય, હા મગનું પાણી પીવું, તબી શું પીવાનું તારે? એમ સત્સંગીનો ગુણ આવ્યો એટલે કોઈ કામ એનાથી સારું થવાનું જ નથી. એની જાત પણ હવે સારી થવાની નથી. એ ભેગા રહીએ તો જ. એટલે સત્સંગીમાં હેત એ શરીર મારે સદવાસનાનું પરિણામ જણાવશે. આમાં ઘણી બધી વાત છે આ વિષયમાં, પણ એક ભગવાનના વાક્યો છે એટલે વધારે બીજા વાક્યો લેવાની જરૂર આમાં પડતી નથી ક્યાંય. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 28મું વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.